નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું મોડાસા આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત આપ સૌને રિમોટ સેન્સિંગના પરિચય વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. તો ચાલો મિત્રો, આપણે રિમોટ સેન્સિંગ વિશે ચર્ચા કરીએ. રિમોટ સેન્સિંગ શું છે તેના વિશે આપણે જોઈશું. તો સૌ પ્રથમ આપણે મિત્રો રિમોટ સેન્સિંગના ઇતિહાસ વિશે જાણીએ. તો ભારતીય રિમોટ સેન્સિંગ પ્રોગ્રામની શરૂઆત 1970માં કરવામાં આવી હતી. 1979 અને 1981માં ભાસ્કરા 1 અને ભાસ્કરા 2 ઉપગ્રહોના સફળ પ્રદર્શન બાદ ભારતે સ્વદેશી ભારતીય રિમોટ સેન્સિંગ IRS ઉપગ્રહનું વિકસાવવાનું શરૂ કર્યું. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ તો રિમોટ સેન્સિંગની શરૂઆત 1970માં કરવામાં આવી ભારતીય દ્વારા, બરાબર, જેના અંદર ભાસ્કરા 1 અને ભાસ્કરા 2 1979 તથા 1981માં સફળ પ્રદર્શન બાદ ભારત દ્વારા રિમોટ સેન્સિંગ IRS ઉપગ્રહનું વિકસાવવાનું શરૂ કરવામાં આવ્યું. આગળ જોઈએ મિત્રો, જે અંતર્ગત કૃષિ અને જળ સંસાધનોના ક્ષેત્રોમાં રાષ્ટ્રીય અર્થતંત્રને ટેકો આપવાનો તેમજ વન ઇકોલોજી, ભૂસ્તરશાસ્ત્ર, દરિયાઈ માછીમારી અને દરિયાકાંઠાનું સંચાલન જેવા કાર્યક્રમોને આધાર આપતું પ્રથમ IRS સેટેલાઇટ 1989માં શરૂ કરવામાં આવ્યું. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ કે પ્રથમ IRS સેટેલાઇટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો 1989માં. કયા કારણથી? તો રાષ્ટ્રીય અર્થતંત્રને ટેકો આપવા તેમજ વન ઇકોલોજી, બરાબર, તો વન છે, ઇકોલોજી છે, ભૂસ્તરશાસ્ત્ર છે, બરાબર, દરિયાઈ માછીમારી અને દરિયાકાંઠાનું સંચાલન જેવા કાર્યક્રમોના આધાર આપતું પ્રથમ IRS લોન્ચ કરવામાં આવ્યું. આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતે નેચરલ રિસોર્સિસ મેનેજમેન્ટ સિસ્ટમ NNRMSની સ્થાપના કરી, જે અંતરિક્ષ વિભાગ DOS નોડલ એજન્સી છે, જે રિમોટ સેન્સિંગ ડેટાની સેવાઓ માટે કાર્યરત છે. ઉચ્ચ રિઝોલ્યુશન ઉપગ્રહોના આગમનથી શહેરી વિસ્તારોના વિસ્તરણ, માળખાકીય આયોજન અને મોટા ક્ષેત્રફળના મેપિંગ જેવી અન્ય મોટા પાયાની જરૂરિયાતોનો આરંભ થયો. IRS સિસ્ટમ 10 ઓપરેશનલ ઉપગ્રહોની સાથે આજે વિશ્વમાં નાગરિકોના ઉપયોગ માટેનું રિમોટ સેન્સિંગ ઉપગ્રહોનું સૌથી મોટું ક્ષેત્ર છે, બરાબર. તો IRS સિસ્ટમ 10 ઓપરેશનલ ઉપગ્રહોની સાથે આજે વિશ્વમાં નાગરિકોના ઉપયોગ માટેનું રિમોટ સેન્સિંગ ઉપગ્રહોનું સૌથી મોટું એક ક્ષેત્ર છે. આ બધાને ધ્રુવીય સૂર્ય સમકાલીન ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલ છે અને વિવિધ અવકાશી વર્ણપટ અને ટેમ્પોરલ રિઝોલ્યુશનમાં ડેટા પ્રદાન કરે છે. તો મિત્રો, એક આપણે ઇમેજ દ્વારા રિમોટ સેન્સિંગની ટોટલી પ્રોસેસ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ તો એક સન આપેલો છે, સૂર્ય આપેલો છે, એનર્જી સોર્સ તરીકે સૂર્યનો ઉપયોગ થાય છે, બરાબર. તો રિમોટ સેન્સિંગ સિસ્ટમ આમ તો નોર્મલી કહેવામાં આવે તો બે પ્રકારની હોય છે. એક તો એક્ટિવ રિમોટ સેન્સિંગ અને બીજી પેસિવ રિમોટ સેન્સિંગ. તો નોર્મલી અહીંયા આપણે રિમોટ સેન્સિંગ આપણે સૂર્યના સંદર્ભમાં જોઈએ તો એનર્જી સોર્સ તરીકે અહીંયા સૂર્ય લેવામાં આવેલો છે, બરાબર. ત્યારબાદ એક એટમોસ્ફિયરની ઇમેજ બતાવેલી છે, બરાબર. અહીં એક એટમોસ્ફિયર વાતાવરણ, બરાબર. એટમોસ્ફિયર એટલે વાતાવરણ દર્શાવેલું છે. ત્યારબાદ અહીંયા નીચે અર્થ ફીચર્સના અંદર જેમ કે ઝાડ આવી ગયા, બરાબર, મકાન આવી ગયા, ત્યાર પછી, બરાબર, મકાન અને ઝાડ દર્શાવેલા છે. ત્યાર પછી એક સેટેલાઇટ બતાવેલો છે. ચોથા નંબર પર તમે જો અહીંયા એક સેટેલાઇટ બતાવેલો છે. 5મા નંબર પર એન્ટેના એટલે કે રિસીવર દર્શાવેલું છે. ત્યારબાદ એક કોમ્પ્યુટર એનાલિસિસ દર્શાવેલ છે. ત્યારબાદ એપ્લિકેશન એટલે કે જરૂરિયાતો, બરાબર, કે ક્યાં જરૂર પડે છે રિમોટ સેન્સિંગની એ દર્શાવેલી. તો મિત્રો, નોર્મલી જોવામાં આવે તો જ્યારે સૂર્ય ઇલેક્ટ્રોમેગ્નેટ્સ રિલીઝ કરતા હોય છે, બરાબર, જે એનર્જી જે વાતાવરણમાંથી પસાર થઈ, બરાબર, વાતાવરણના અંદર રિફ્લેક્ટ થઈને સેટેલાઇટ તરફ જતી દર્શાવવામાં આવે. અહીંયા લાઇન જો હશે કે અહીંયા પીળા કલરના જે રેસ છે એ એનર્જી છે, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટ દર્શાવેલ છે, જે સન દ્વારા રિલીઝ કરવામાં આવે છે, જે વાતાવરણમાં રિફ્લેક્ટ થઈને સેટેલાઇટ તરફ જતી દર્શાવેલ છે. ત્યારબાદ આ જ સૂર્યના કિરણો જ્યારે પૃથ્વીની સપાટી ઉપર પડે છે
પૃથ્વીની સપાટીના ફીચર્સ જેમ કે મકાન છે, ઝાડ છે, બરાબર. તો દરેક ઓબ્જેક્ટની કિરણો શોષવાની પોતાની ક્ષમતા હોય છે, અલગ અલગ ક્ષમતાઓ આવેલી હોય છે અને રિફ્લેક્ટ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે, બરાબર. તો જેમ કે અહીંયા એક મકાન આપેલા છે, ઝાડ આપેલા છે, બરાબર. તો ત્યારે સૂર્યના કિરણો આવશે, બરાબર, ત્યાંથી રિફ્લેક્ટ થઈને સેટેલાઇટ તરફ જતા દર્શાવેલા છે. ત્યારબાદ અહીંયા શું બતાવેલું છે, 5મા નંબર પર એન્ટેના રિસીવર્સ દર્શાવેલું. તો આ શું કરશે એન્ટેના રિસીવર્સ? આ ટોટલી જે સેટેલાઇટે માહિતી મેળવેલી છે, બરાબર, એ ટોટલી માહિતી રિસીવર્સ દ્વારા કલેક્ટ કરવામાં આવશે, બરાબર. સેટેલાઇટનું કામ છે રેકોર્ડ કરવું, બરાબર. ટોટલી જે પણ પૃથ્વી પર બનતી ક્રિયાઓ છે તેમજ તેના જે ફીચર્સ છે એ બધું ડિટેલ્સ માહિતી કલેક્ટ કરી રાખશે અને જે રિસીવર દ્વારા પહોંચાડવામાં આવે છે. તો રિસીવર્સ આ ટોટલી માહિતીને મેળવશે. ત્યારબાદ આગળની જો પ્રોસેસ જોઈએ તો એ કોમ્પ્યુટર એનાલિસ્ટ હશે. આ રિસીવર્સના જે પણ માહિતી મેળવેલી છે એ કોમ્પ્યુટર પ્રોસેસિંગ થશે, એનાલિસિસ થશે, ત્યારબાદ તેની એપ્લિકેશન થશે, એટલે કે જરૂરિયાત, એટલે કે કયા ઉપયોગથી આપણે અહીંયા આ ટોટલ માહિતી કઈ જગ્યાએ જરૂર છે એનું એપ્લિકેશન્સ તરીકે જરૂરિયાત મુજબ આગળ મોકલવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો. નોર્મલી આપણે રિમોટ સેન્સિંગનું વર્ગીકરણ પ્રકાશના સ્ત્રોત પર આધારિત, પ્લેટફોર્મ પર આધારિત 2 રીતે કરી શકાય છે, બરાબર. સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રકાશના સ્ત્રોત આધારિત જોવામાં આવે તો જેના અંદર અગાઉ આપણે જોયું કે પેસિવ રિમોટ સેન્સિંગ અને એક્ટિવ રિમોટ સેન્સિંગ આવેલા હોય છે, બરાબર. તો નોર્મલી તમારે જોવું હોય તો પેસિવ રિમોટ સેન્સિંગ એ સૂર્યનો સોર્સ જે છે, બરાબર, સૂર્ય દ્વારા જે ઉર્જા રિફ્લેક્ટ થતી હોય છે જે સેટેલાઇટ તરફ જતી દર્શાવેલી છે, ત્યારબાદ રિસીવર દ્વારા કેચઅપ કરવામાં આવતી હોય છે. એ આપણી પેસિવ રિમોટ સેન્સિંગથી. ત્યારબાદ રિમોટ સેન્સિંગ યુઝિંગ ધ એક્ટિવ સેન્સર સિસ્ટમ, એટલે કે અહીંયા સેટેલાઇટ દ્વારા જ ઉર્જા આપણને આપવામાં આવતી હોય છે અને એ જ ફરીથી પાછી રિફ્લેક્ટ થઈને સેટેલાઇટ તરફ જતી હોય છે, ત્યારબાદ આપણને રિસીવર્સ દ્વારા એ મેળવવામાં આવે છે. તો પેસિવ રિમોટ સેન્સિંગ વિશે આપણે થોડી ચર્ચા કરીએ અહીંયા. તો પેસિવ રિમોટ સેન્સિંગ, બરાબર, સામાન્ય રીતે તેમાં નાના સેન્સર અથવા તો ડિટેક્ટર્સનો સમાવેશ થાય છે જે પૃથ્વીની સપાટીથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની માત્રાને રેકોર્ડ કરે છે. તો અહીંયા પેસિવ રિમોટ સેન્સિંગમાં શું કહેવામાં આવે છે કે સામાન્ય રીતે એક નાના સેન્સર્સ અથવા તો ડિટેક્ટર્સનો સમાવેશ થયેલો હોય છે જે પૃથ્વીની સપાટીમાંથી ઉત્સર્જિત એવા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની માત્રાને રેકોર્ડ કરતા હોય છે. સેન્સરનું કામ શું છે? તે પૃથ્વીની સપાટી ઉપરથી જે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એની માત્રાના રેકોર્ડ કરવાનું કામ કરતા હોય છે. આમ પેસિવ રિમોટ સેન્સિંગ એ કુદરતી રીતે પ્રતિબિંબિત અથવા તો ઉત્સર્જિત ઉર્જાઓ પર આધાર રાખે છે. તો નોર્મલી પેસિવ ઉર્જાનું નામ પડે એટલે તરત જ તમને મગજમાં લાઇટ થઈ જાય કે સૂર્ય, બરાબર. ત્યારબાદ આ કેટેગરીમાં મોટાભાગના રિમોટ સેન્સિંગ સાધનો નજીકના ઇન્ફ્રારેડ તથા થર્મલ ઇન્ફ્રારેડમાં દૃશ્યમાન ઇમેજને મેળવવામાં નિષ્ફળ જતા હોય છે. તે માત્ર સૌર પ્રકાશની હાજરીમાં જ ડેટા મેળવી શકતા હોય છે, બરાબર. તો પેસિવ રિમોટ સેન્સિંગના અંદર શું હોય છે કે જ્યારે પ્રકાશ હોય ત્યારે જ પેસિવ રિમોટ સેન્સિંગનો ઉપયોગ થતો હોય છે, બરાબર. પ્રારંભિક અને જાળવણી ખર્ચ ઉચ્ચ છે, બરાબર. જેનો પ્રારંભિક તથા જાળવણી ખર્ચ કેવો છે? ઉચ્ચ છે. ત્યારબાદ જોઈએ આપણે એક્ટિવ રિમોટ સેન્સિંગ. આ પ્રકારની સિસ્ટમ તેના પોતાના ઇલેક્ટ્રોમેગ્નેટિકનો પ્રસાર કરે છે, બરાબર. તો આ પ્રકારની સિસ્ટમના અંદર શું હોય છે કે પોતાના દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક, સૂર્ય દ્વારા નહીં, પોતાના દ્વારા એક એવું ઓબ્જેક્ટ હોય કે જેની મદદથી આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉત્સર્જિત કરવામાં આવતા હોય છે જે પ્રસાર કરતા હોય છે. ત્યારબાદ રેડિયેશન અને રિટર્ન સિગ્નલોની તીવ્રતાઓને પણ માપતું હોય છે. આમ એક્ટિવ રિમોટ સેન્સિંગનો અર્થ એ છે કે સેન્સર પોતાના પ્રસાર કરીને જે રોશની પાછી આવે છે તેને માપે છે. રિમોટ સેન્સિંગ ટેકનોલોજીમાં આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે લેસર અને રડાર સમાવેશ કરવામાં આવે છે. તે તમામ હવામાન સ્થિતિમાં ડેટા મેળવી શકે છે જેનો પ્રારંભિક તેમજ જાળવણી ખર્ચ પણ ઉચ્ચ છે. દાખલા તરીકે રડાર અને લીડર. સેકન્ડ નંબર પર જોઈએ પ્લેટફોર્મ પર આધારિત, બરાબર. તો ક્લાસિફિકેશન આપણે વર્ગીકરણ આપણે રિમોટ સેન્સિંગનું 2 રીતે જોયું, બરાબર. એક પ્લેટફોર્મ આધારિત અને બીજું અને ગ્રાઉન્ડ ઉપર આધારિત. આપણે પ્લેટફોર્મ પર આધારિત ક્લાસિફિકેશનના અંદર જોઈએ તો ગ્રાઉન્ડ ઉપર આધારિત પ્લેટફોર્મ તરીકે જોવામાં આવે તો જમીન, વાહનો અને અથવા તો ટાવર, બરાબર. તો 150 મીટર સુધી, બરાબર. તો 150 મીટરની રેન્જ હોય,
હવે ત્યાં સુધી આપણે ગ્રાઉન્ડ ઉપર આધારિત પ્લેટફોર્મ ગણી શકાય કે જેનું રિમોટ સેન્સિંગ એ રીતે એટલા લેવલ સુધીનો આપણે માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો એરબોર્ન પ્લેટફોર્મ, બરાબર, તો જેના અંદર એરોપ્લેન, હેલિકોપ્ટર, હાઈ અલ્ટિટ્યૂડ એરક્રાફ્ટ, ફુગ્ગા જેઓની રેન્જ કેટલી દર્શાવેલી છે 50 કિલોમીટર સુધીની રેન્જ હોય છે. ત્યારબાદ સ્પેસબોર્ન, જેના અંદર રોકેટ, ઉપગ્રહો, શટલ લગભગ 100 કિલોમીટરથી તે 36,000 કિલોમીટર સુધીની રેન્જ આપેલી છે. તો નોર્મલી મિત્રો આપણને પૂછાઈ શકાય પરીક્ષાના અંદર તો જોઈએ તો ગ્રાઉન્ડ આધારિત જે પ્લેટફોર્મ છે તો જેઓની રેન્જ દર્શાવેલી હોય તો MCQમાં તમને પૂછાઈ શકે 150 મીટરની રેન્જ સુધી. ત્યારબાદ એરબોર્ન માટેની જે લિમિટ આપેલી છે કેટલી હોવી જોઈએ 50 કિલોમીટરની, બરાબર. ત્યારબાદ સ્પેસબોર્ન માટે 100 કિલોમીટરથી 36,000 કિલોમીટર સુધી. તો અહીંયા આપણે એક ઇમેજની મદદથી પણ તમે જોઈ શકો છો કે અહીંયા એક 3 અહીં આપેલા છે કે ગ્રાઉન્ડ બેઝડ, બરાબર, ગ્રાઉન્ડ બેઝ, ત્યારબાદ એરબોર્ન અને સ્પેસબોર્ન, બરાબર. તો અહીંયા જુઓ તો એરબોર્નના અંદર એક ડ્રોન આપેલું છે, બરાબર. ડ્રોનની મદદથી હવે તમારા અમુક ઇમેજ લેવું હોય જેના અંદર લીડાર પણ આવી જાય, ઓપ્ટિકલ. ત્યારબાદ 150 મીટરની રેન્જના અંદર તમે ગ્રાઉન્ડ બેઝથી માહિતી મેળવી શકો છો. ત્યારબાદ એરબોર્ન, બરાબર, એરબોર્નના અંદર હેલિકોપ્ટર આવી જાય, વિમાન આવી જાય, બરાબર, જેઓની રેન્જ કેટલી છે 50 કિલોમીટર સુધીની, બરાબર. ત્યારબાદ સ્પેસબોર્નના અંદર 36,000 કિલોમીટર સુધી પણ તમે જેના અંદર સ્પેસ શટલ, સેટેલાઇટ બધું આવી ગયું. તો સેટેલાઇટ રિમોટ સેન્સિંગ એપ્લિકેશન જરૂરિયાતો અહીંયા એક ફોટોગ્રાફ્સ આપેલો છે જેના અંદર નેચરલ રિસોર્સિસ, ગ્લોબલ વોર્મિંગ રિસર્ચ, બરાબર, ડિઝાસ્ટર રિસ્પોન્સ જેવા કે લો એન્ફોર્સમેન્ટ, સિટી એન્ડ અર્બન પ્લાનિંગ, નેવિગેશન સિસ્ટમ, ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ, બરાબર, જીઓ સાયન્સ, ડેવલપમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન, કન્વર્જેશન્સ એન્ડ રિસર્ચ, ડિફેન્સ એન્ડ ઇન્ટેલિજન્સ, બરાબર. આવી જગ્યાએ આપણે રિમોટ સેન્સિંગનો જરૂરિયાતો હોવાથી આ બધી જરૂરિયાતોને સંતોષવા માટે રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ રિમોટ સેન્સિંગની જરૂરિયાત, બરાબર, કૃષિ ક્ષેત્રે, બરાબર. કૃષિના અંદર રિમોટ સેન્સિંગ આપણને કઈ રીતે ઉપયોગી બને છે આપણે એના વિશે ચર્ચા કરીએ તો ફર્સ્ટ નંબરમાં જોઈએ એગ્રીકલ્ચર એટલે કે કૃષિ. દેશોની અર્થવ્યવસ્થામાં કૃષિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, બરાબર. એ તો સૌ લોકો જાણે છે મિત્રો કે દેશોની અર્થવ્યવસ્થામાં કૃષિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિ માટે ખોરાકનું ઉત્પાદન મહત્ત્વનું છે. અસરકારક રીતે ખોરાકનું ઉત્પાદન દરેક ખેડૂત અને કૃષિ એજન્સીનું લક્ષ્ય હોય છે, બરાબર. તો અહીંયા મિત્રો એગ્રીકલ્ચરના એક પાર્ટ બતાવેલા છે, બરાબર. તો આ ઇમેજના અંદર એગ્રીકલ્ચર લેન્ડ મોનિટરિંગ, બરાબર, ક્રોપ એરિયા ઓપ્ટિમાઇઝેશન, પ્રોડક્શન ફોરકાસ્ટ, બરાબર, એગ્રીકલ્ચર ડ્રોટ એસેસમેન્ટ એન્ડ મોનિટરિંગ, હોર્ટિકલ્ચર ક્રોપ એસ્ટિમેટ. તો અહીંયા અહીંયા એગ્રીકલ્ચર ક્ષેત્રે કઈ રીતે આપણને ફાયદાકારક બને તે રીતે રિમોટ સેન્સિંગની જરૂરિયાતોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપગ્રહોમાં વ્યક્તિગત ક્ષેત્રો અને પ્રદેશોને વારંવાર પુનરાવર્તન ચક્ર પર ચિત્રિત કરવાની ક્ષમતા હોય છે. ગ્રાહકો ખેતી આધારિત માહિતી મેળવી શકે છે જેમાં પાકની ઓળખ, પાકનો વિસ્તાર નિર્ધારણ અને પાકની સ્થિતિનું નિરીક્ષણ કરી શકાય છે. સેટેલાઇટ ડેટા વિવિધ સ્તરો પર ખેતી પદ્ધતિઓનું સંચાલન અને દેખરેખ રાખવા માટે કૃષિમાં કાર્યરત હોય છે. આ ડેટાનો ઉપયોગ ખેતી ઓપ્ટિમાઇઝેશન અને તકનીકી કામગીરીના અવકાશી રીતે સક્ષમ સંચાલન માટે થઈ શકે છે, બરાબર. તસવીરો પાકના તણાવનું સ્થાન અને હદ નક્કી કરવામાં મદદ કરી શકે છે. પછી કૃષિ રસાયણોના ઉપયોગને કરતી સ્પોટ ટ્રીટમેન્ટ યોજના વિકસાવવા અને અમલમાં મૂકવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ મિત્રો કે વનસ્પતિ પાકના પ્રકારનું વર્ગીકરણ, પાકની સ્થિતિનું મૂલ્યાંકન, પાકની ઉપજનો અંદાજ, જમીનની લાક્ષણિકતાઓનું મેપિંગ, જમીનના પ્રકારનું મેપિંગ, જમીનનું ધોવાણ, જમીનની ભેજ માટી વ્યવસ્થાપન પદ્ધતિઓનું મેપિંગ અને ખેતીની પદ્ધતિઓ માટે રિમોટ સેન્સિંગનો આપણે ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ મિત્રો જોઈએ ફોરેસ્ટ મેપિંગ. ફોરેસ્ટ મેપિંગ શું છે? તો મૂળભૂત જરૂરિયાતોમાંની એક એ જંગલ અને પ્રજાતિઓની ઓળખ છે. ફોરેસ્ટ કવર ટાઈપિંગમાં વિશાળ વિસ્તાર પર શોધખોળ થઈ શકે છે. ફોરેસ્ટ મેપિંગે પ્રજાતિની વિષયવસ્તુ અને લાક્ષણિકતાઓ જેમ કે વૃક્ષોનો પ્રકાર, ઊંચાઈ અને ઘનતા
નું અત્યંત વિગતવાર માપ છે. રિમોટ સેન્સિંગ ડેટાનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના જંગલોને ઓળખી અને વર્ણવી પણ શકાય છે. તો મિત્રો અહીંયા રિમોટ સેન્સિંગના ઉપયોગથી આપણે કયા પ્રકારના જંગલો છે એને પણ ઓળખી શકાય છે અને તેનું વર્ણન કરવું હોય તો વર્ણન પણ કરી શકાય છે. જ્યાં પરંપરાગત રીતે ગ્રાઉન્ડ સર્વેક્ષણોનો ઉપયોગ કરતાં જે મુશ્કેલ અને સમય માગી લે તેવા હોય છે. નોર્મલી આપણે ગ્રાઉન્ડ સર્વેક્ષણો કરતા હોય છે, બરાબર. તો આવી જગ્યાએ આપણને આ રિમોટ સેન્સિંગ ખૂબ જ અગત્યનું બની જાય છે. કેમ? કારણ કે કંઈ ગ્રાઉન્ડ સર્વેક્ષણ તમે કરવા જાઓ તો ખૂબ જ એવો મુશ્કેલ સમય તેમજ મુશ્કેલી પણ અનુભવાતી હોય છે અને તેમજ સમય પણ માગી લેતા હોય છે. જેની જગ્યાએ રિમોટ સેન્સિંગ કોઈપણ જાતના ફિઝિકલ ટચ વગર પણ તમે દરેક સર્વેક્ષણો તેમજ વિગતવાર માહિતી એકઠી કરી શકાય છે. ત્યારબાદ સ્થાનિક તથા અથવા પ્રાદેશિક માગણીઓને સંતોષવા માટે વિવિધ સ્કેલ અને ઠરાવો પણ ડેટા ઉપલબ્ધ કરી શકાય છે. ત્યારબાદ લેન્ડ કવર મેપિંગ, બરાબર. લેન્ડ કવર મેપિંગ એ રિમોટ સેન્સિંગ ડેટાની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત છે. જમીનનું આવરણ એ જમીનની સપાટીની શારીરિક સ્થિતિને અનુરૂપ છે. ઉદાહરણ તરીકે જંગલ, ઘાસનું મેદાન, કોન્ક્રીટ પેવમેન્ટ વગેરે જ્યારે જમીનનો ઉપયોગ માનવ પ્રવૃત્તિઓને સુસંગત છે, જેમ કે જમીનનો ઉપયોગ. ઉદાહરણ તરીકે ઔદ્યોગિક ઝોન, રહેણાંક ઝોન, કૃષિ ક્ષેત્રો વગેરે, બરાબર. સ્તર અને વર્ગનો ઉપયોગ હેતુ રિમોટ સેન્સિંગના ડેટાના અવકાશી અને વર્ણપટ રિઝોલ્યુશન વપરાશકર્તાની વિનંતી વગેરેને ધ્યાનમાં રાખીને થવો જોઈએ. ત્યારબાદ જોઈએ આપણે મિત્રો કે વનસ્પતિના પ્રકારો અને તેમની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ માટે જળ સંસાધનો અને ભૂગર્ભ જળ સંસાધનોનું નિરીક્ષણ અને આયોજન માટે, ભૌગોલિક માહિતી મેળવવા માટે, શહેરી આયોજન માટે, હવામાન અને કૃષિ આગાહીઓ અને પર્યાવરણ તેમજ કુદરતી આફતોનું મૂલ્યાંકન કરવા માટે પણ રિમોટ સેન્સિંગ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગી નીવડે છે. ત્યારબાદ લેસર ફિલ્મ લેખન અને છાપકામ માટે, સેટેલાઇટ તસવીરો જે માટીના પ્રકારોની દૃશ્યમાન સીમાઓને પૂરી પાડી શકે છે, જ્યારે રિમોટ સેન્સિંગ જમીનના છીછરા પ્રવેશ માટેની જરૂરી સમજ પૂરી પાડે છે. વધારાની ભૌતિક માહિતી જમીનની સપાટીઓ માટે સ્પેક્ટ્રલ હસ્તાક્ષરોમાંથી પણ મેળવી શકાય છે. રિમોટ સેન્સિંગ જમીનના વર્ગીકરણ માટે પરવાનગી આપે છે, જે દૂરસ્થ સંવેદનાત્મક છબીઓ અને સ્પેક્ટ્રલ હસ્તાક્ષરોમાંથી પણ અર્થઘટન કરી શકાય છે. ત્યારબાદ જોઈએ મિત્રો રિમોટ સેન્સિંગના ફાયદા. તો નંબર 1ના અંદર તે પ્રમાણમાં ખૂબ જ સસ્તું છે. સોફ્ટવેર અને ડેટાની કિંમત સર્વેયરોની ટીમોને ક્ષેત્રમાં મોકલવા કરતાં પણ ખૂબ જ ઓછી ખર્ચાળ છે, બરાબર. તો નોર્મલી રિમોટ સેન્સિંગ ખૂબ જ પ્રમાણમાં કેવું છે? સસ્તું છે, બરાબર. તો સોફ્ટવેર અને ડેટાની કિંમત સર્વેયરોની ટીમોને ક્ષેત્રમાં મોકલવા કરતાં તો ખૂબ જ ઓછી હોય છે. છેલ્લા દાયકાથી ઉપગ્રહની છબી મફતમાં મેળવી શકાય છે અને સમકાલીન ડેટા એકદમ સસ્તી રીતે મેળવી શકાય છે. તો મોટા વિસ્તારો વિશે ડેટા પૂરા પાડી શકાય છે. અદૃશ્ય વિસ્તારો વિશે માહિતી પૂરી પાડી શકાય છે. નકશાનું ઝડપી ઉત્પાદન શક્ય છે. કોમ્પ્યુટર સાથે હેરફેર કરવા માટે સરળ અને નકશા ઉત્પાદન માટેની માહિતી મેળવી શકાય છે. માહિતીનો ઝડપી સંગ્રહ જમીન સર્વેક્ષણ કરતાં પણ વધુ કાર્યક્ષમ છે. ત્યારબાદ રિમોટ સેન્સિંગના ગેરફાયદા વિશે આપણે જોઈએ તો જ્યારે પિક્સલ સાઇઝ સંબંધિત વર્ગીકરણ શંકાસ્પદ અને અનિશ્ચિતતાવાળું રહેતું હોય છે. નોર્મલી આપણે પિક્સલની સાઇઝ આધારિત આપણે વર્ગીકરણ કરવાનું થતું હોય તો શંકાસ્પદ અને અનિશ્ચિતતાવાળું થતું હોય છે. ત્યારે આવા વિસ્તારોમાં જમીનના ઉપયોગને ઉકેલવા માટે સંપૂર્ણ ક્ષેત્રની તપાસ આવશ્યક બનતી હોય છે, જરૂરી જ રહેશે. ત્યારબાદ બીજા નંબરમાં એનો ગેરફાયદો કયો છે કે સેન્સર સ્વીપ થવાથી ભૂલો સર્જી શકે છે. એટલે કે કેટલીક છબી સીધી સેન્સરથી નીચે આવવાથી છબીની ધાર તરફ પિક્સેલ વિકૃત થઈ જતું હોય છે. ત્યારબાદ ચોથા નંબર પર જોઈએ આપણે ગેરફાયદામાં તો છબીમાંના ઓબ્જેક્ટો મૂંઝવણ અથવા તો ખોટી રીતે વર્ગીકૃત થાય છે. ઉદાહરણ તરીકે જેમના પડછાયાઓ ધાતુવાળા રસ્તા જેવા દેખાઈ શકે છે, બરાબર. 5મા નંબર પર કોઈપણ સ્તરનું વિગતવાર તેમજ વર્તમાન ડેટા મેળવવા માટે નિષ્ણાત એવું RS સોફ્ટવેર ખરીદવું મોંઘું પડી શકે છે. નંબર 6 કેટલીક સક્રિય સંવેદના પ્રણાલીઓમાં સેન્સર અને સ્ત્રોત એકબીજાની સરખામણીમાં આગળ વધી રહ્યા હોવાથી છબી પર વિકૃતિઓ આવી શકે છે,
આ ડોપલર અસરનું એક સ્વરૂપ છે. 7મા નંબર પર જોઈએ મિત્રો, છબીના અર્થઘટન માટે ચોક્કસ કૌશલ્યનું સ્તર જરૂરી છે. 8મા નંબર પર જોઈએ, ગ્રાઉન્ડ એટલે કે ફિલ્ડ સર્વે ડેટા સાથે ક્રોસ વેરિફિકેશનની જરૂર પડતી હોય છે. વિવિધ સ્ત્રોતોમાંથી ડેટા મૂંઝવણ પેદા કરી શકે છે. નંબર 10માં વસ્તુઓ ખોટી રીતે વર્ગીકૃત થવાથી મૂંઝવણ પણ ઊભી થઈ શકે છે. તો રિમોટ સેન્સિંગના અંદર કેટલીક વસ્તુઓનું ખોટી રીતે વર્ગીકૃત થવાથી મૂંઝવણો પણ ઊભી થઈ શકતી હોય છે. નંબર 11માં સેન્સર અને સ્ત્રોતની સાપેક્ષ ગતિને કારણે છબીમાં વિકૃતિઓ પણ આવી શકે છે. તો મિત્રો અહીં આપણે રિમોટ સેન્સિંગના પરિચય વિશે વિસ્તૃત માહિતી મેળવી. તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.